70-80 વર્ષનું આ જીવન છે. તમે કંઈ નહીં કરો ને તો પણ પૂરું તો થશે. કરવું તો કરી ગયા નહીં થોડું. હા કે ના? ઘરમાં બેસી રહેશો તો પૂરું તો થવાનું છે. પ્રારબ્ધમાં જેટલા વર્ષો લખ્યા છે એટલું જીવવાનું તો છે, પણ હાઉ ટુ લીવ, એ 70-80 વર્ષનું જીવન કેવી રીતે જીવવું, એ આપણા મહાન સંતોએ આપણને શીખવાડ્યું છે. આપણા મહાન સત્શાસ્ત્રો, વેદ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત જેવા સત્શાસ્ત્રોએ આપણને જીવન શૈલી શીખવાડી છે. આધુનિક વિચારધારાઓમાં પણ આમાં મહાન ચિંતકોએ આપણને શીખવાડ્યું છે. અને આ બધાના સાર રૂપે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજનું જીવન એ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. કારણ કે સુખી તો દરેક વ્યક્તિને થવું છે. હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. બધા હાથ ઊંચો કરે. અને એ વિચાર હોવો જ જોઈએ, એની માટે પ્રયત્ન થવો જ જોઈએ, અને દ્રઢતાપૂર્વકનો પ્રયત્ન થવો જોઈએ. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે, યુ હેવ ઓનલી 2 ચોઇસીસ. જીવનમાં આપણી પાસે ફક્ત 2 પસંદગી છે, ઇધર યુ ક્રાય ઓર યુ સ્માઇલ. કોઈ પણ સંજોગ અને પરિસ્થિતિમાં કાં તો તમે રોવો અને કાં તો હસતા મોઢે એનો સામનો કરો. 2 જ ચોઇસ છે, ત્રીજી ચોઇસ જ નથી. એમ આઈ રાઈટ? ઇધર યુ ક્રાય ઓર યુ સ્માઇલ. કાં તો તમે દુઃખી થઈને ખૂણે બેસી જાઓ અને કાં તો હસતા મોઢે એ પરિસ્થિતિને સ્વીકારી એ પરિસ્થિતિની સામે જજુમતા શીખો. આ 2 જ ચોઇસ છે. તો આપણે જ્યારે આપણું જીવન સુખી બનાવવું છે ત્યારે ચોઇસ નંબર 2 ઉપર હંમેશા રહેવું. કે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કારણ કે લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, ઉતર ચઢ તો જીવનમાં આવ્યા જ કરશે. ત્યારે પરિસ્થિતિ સંજોગોને સમજીને એનો સામનો કરીને એ પરિસ્થિતિ અને સંજોગોને કેવી રીતે નિપટાવવા એ આપણને સુંદર માર્ગદર્શન મહાન સંતોએ, શાસ્ત્રોએ, અને આપણે વાત કરીએ એમ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. જો અત્યારે શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો શહેરોમાં અને તાલુકા જગ્યાઓમાં બધાને શિક્ષણની સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. હવે તો ઘણા બધા અંતરિયાળ ગામો સુધી શિક્ષણની વ્યવસ્થાઓ ખૂબ સારી થઈ છે. એટલે શિક્ષણની દ્રષ્ટિએ when it comes to academics બધાને ઘણી બધી તકો છે. વેપાર ધંધાની પણ ઘણી બધી તકો બધા પાસે છે. અનેક પ્રકારના વેપાર ધંધા થાય છે. અહીંયા તમારે ડિહાઇડ્રેશન પ્લાન્ટ આટલા બધા ચાલે છે. આખા ભારતમાં કદાચ 150 કે 160 જેટલા ડિહાઇડ્રેશન પ્લાન્ટ હશે, એમાંથી 110, 120 તો ખાલી મહુવામાં જ છે. એટલે વેપાર ધંધાની પણ ઘણા બધાને ઘણી બધી અનુકૂળતાઓ હોય. એટલે શિક્ષણ અને વેપારની અનુકૂળતાઓ, તકો એ દિવસે દિવસે વધતી જાય છે. પણ એ શિક્ષણ અને એ વેપાર, એની સાથે જો સંસ્કાર ન ભળ્યા તો એ શિક્ષણ છે, એ વેપાર છે, એ વ્યક્તિનું જીવન એ બરબાદ કરી શકે છે. શિક્ષણની દ્રષ્ટિએ તમે પહેલા જુઓ તો the bombs and the missiles are not made by illiterate people, uneducated people. આ બોમ્બ અને મિસાઇલ બનાવે છે કોઈ અભણ વ્યક્તિઓ નથી બનાવતા. એ ટોપ ક્લાસ સાયન્સ ગ્રેજ્યુએટ્સ બનાવે છે. અને ઘણા તો આઈવી લીગ કોલેજીસમાંથી ભણ્યા હોય, એટલે હાર્વર્ડ ને સ્ટેનફોર્ડ ને કાર્નેગી મેલન અને યેલ અને કિલોન જેવી યુનિવર્સિટીમાં ભણ્યા હોય, સ્નાતકો થયા હોય વિજ્ઞાન ક્ષેત્રમાં, પીએચડી થયા હોય, એ લોકો બોમ્બ અને મિસાઇલ બનાવે છે. 30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર દિવસમાં 14 થી 18 કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે, એના પ્રયોગો કરે છે, નવી ટેકનિક શોધે છે, કેમ કરીને માણસને વહેલો ને જલ્દી મારી નાખો એની માટે પ્રયત્નશીલ છે. કોરોના દરમિયાન 30,000 વૈજ્ઞાનિકોએ ખાલી શસ્ત્ર બનાવવામાં જે બુદ્ધિ શક્તિ વાપરી એ 1.5 વર્ષ જો એ લોકોએ કોરોના માટે કાઢ્યો હોત ને તો આપણે આટલી બધી બરબાદી નહોત જ નહીં. એટલે એની
પાસે શિક્ષણ છે પણ સંસ્કાર નથી કે મારે મારી બુદ્ધિ, મારે મારું ભણતર, મારે મારો અનુભવ એ લોકોની સુખાકારી માટે કરવો જોઈએ, માનવ જીવનના ઉત્કર્ષ માટે કરવો જોઈએ. એની બુદ્ધિમાં વિચાર નથી કારણ કે સંસ્કાર નથી. એટલે જેમ એક બહુ જ મોટા પ્રોફેસર MS યુનિવર્સિટીમાં કહેતા કે સમટાઇમ્સ યુનિવર્સિટીઝ આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. ઘણી વખત યુનિવર્સિટીઓ છે ને ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરે છે. વેપારની દ્રષ્ટિએ પણ એવું છે, વ્યવસાયની દ્રષ્ટિએ પણ એવું છે. એમાં પણ સંસ્કાર જોઈએ. સંસ્કાર ના હોય, સમજો આપણે વાત શું સમજવા બેઠા છીએ કે મારું જીવન સુખી જીવન, તો એ વેપાર વ્યવસાયમાં પણ આપણે સંસ્કાર જોશે, નહીં તો નીતિમત્તા અને પ્રામાણિકતા ક્યારેય નહીં આવે. જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? અને જેને જેને બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે. બધાને પાછા લાવવાના છે અને તિહાર દિલ્હીમાં વાઇડ આર્મ સ્પ્રેડ રેડી ટુ હગ ધેમ. નીતિમત્તા અને પ્રામાણિકતા તમે ચૂકો વ્યવસાયમાં અને વેપારમાં, એ સંસ્કારનો અભાવ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ પરથી એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને ઘણા સારા મોટા પરિવારોમાં આપણે આ જોયું છે. મુંબઈનો એક ધનાઢ્ય પરિવાર છે. એ પરિવારના વડીલશ્રીએ 4-5 વર્ષ પહેલા વોટ્સએપ ઉપર પોતાની એક સેલ્ફી વિડીયો વાયરલ કરી છે, તમે કદાચ જોઈ હશે. શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ નો બહુ મોટો બિઝનેસ, અને બ્રાન્ડ નેમ નીચે લખતા હતા કમ્પ્લીટ જેન્ટલમેન. ખબર નહીં કોઈ બની ના શકે. અને બહુ જ મોટો વેપાર, 20,000 કરોડનો વેપાર દીકરાને આપ્યો. જે કઈ ઘટનાઓ ઘરમાં બની હશે, દીકરાએ પિતાશ્રીને ઘરમાંથી કાઢી મૂક્યા. ત્યાં અત્યારે મુંબઈમાં નેપેન્સી રોડ ઉપર એક 2 BHK ફ્લેટમાં એક ડ્રાઈવર અને કુક આપીને ગોઠવી દીધા. આ પિતાએ પોતાના દીકરાને ઇંગ્લેન્ડ અને અમેરિકાની સારામાં સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવેલો. એટલે શિક્ષણની દ્રષ્ટિએ કોઈ ખામી નથી. 20,000 કરોડનો વેપાર વારસામાં આપેલો, એટલે વ્યવસાય વેપારની દ્રષ્ટિએ પણ કોઈ ખામી નથી. ખામી ક્યાં રહી ગઈ? સંસ્કારમાં. એટલે મારું જીવન એટલે કે આપણું જીવન સુખી બનાવવું હોય, શિક્ષણ તમે સારામાં સારું આપવું જોઈએ સંતાનોને. એની માટે પૂરા પ્રયત્નશીલ આપણે છીએ અને રહેવાના છીએ. વેપાર ધંધો પણ ખૂબ સારો વિકસાવવો, પણ સાથે સાથે મુખ્ય મુદ્દો એ છે કે આ બંનેની પુષ્ટિને અર્થે આપણા જીવનના સુખાકારી માટે આપણા જીવનમાં, આપણા પરિવારના તમામ સભ્યોના જીવનમાં સંસ્કાર દ્રઢ હોવા એ ખૂબ જરૂરી છે.